जनवरी के सर मैं ये सब फ्री कर दूंगा मैं। और भगवान प्रभु राम आ गए, हमारे लोग जान गए, देश पूरा जान गया ये क्या चीज है राम जी। और उसके लिए मैं ये मेरे ठेला 22 तारीख को पूरा फ्री रहेगा। इतनी खुशी है सर। जय श्री राम। जय श्री राम मित्रों, अयोध्याમાં શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મિત્રો થવા જઈ રહી છે 22 જાન્યુઆરી, જ્યારે દેશભરના બધા જ લોકો ખૂબ જ ખુશ છે મિત્રો અને આનંદમાં છે અને બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે કે 22 જાન્યુઆરી ક્યારે આવે અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય તો મિત્રો અને આ ભાઈ એટલા બધા ખુશ છે કે પોતાની મિત્રો જે ધંધો છે તે ફ્રી 22 જાન્યુઆરીના દિવસે બધું જ ફ્રી વેચવાના છે મિત્રો, કે એટલી ભગવાનની ભક્તિ લાગી ગઈ છે તે કહે છે કે દેશના બધા જ લોકો મારા ભગવાનને જાણી ગયા છે, મારા રામને કે મારો રામ કોણ હતો મિત્રો, જેથી આ ભાઈ એટલો ખુશ થઈ ગયા મિત્રો કે તેણે કહ્યું કે મારી લારી પર 22 જાન્યુઆરી જે પણ કોઈ ભક્ત આવશે બધા જને ફ્રી જમાડીશ મિત્રો, જેટલું ખાવું હોય એટલું। તો મિત્રો આ છે ભગવાનની શ્રી રામની ભક્તિ મિત્રો, કે લોકો હવે ભગવાનને જાણી ગયા છે ભગવાન શ્રી રામ કોણ હતા। તો મિત્રો આ ભાઈ માટે એક લાઈક થઈ જાય અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો, આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો મિત્રો, કે ભગવાનની ભક્તિમાં કેટલો પાવર છે મિત્રો, કે ભગવાન શ્રી રામ કોણ હતા તમે જોઈ શકો છો કે આ ભાઈ કેટલા ખુશ છે અને આપણે પણ બધા એટલા જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ મિત્રો કે 22 જાન્યુઆરી ક્યારે આવે ને મારો ભગવાન શ્રી રામ મિત્રો અયોધ્યાજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય મિત્રો। તો બસ આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને આ ભાઈના માટે સેલ્યુટ છે મિત્રો, કે જેણે મિત્રો એક નાના વર્ગના હોવા છતાં પણ મિત્રો તેણે આવું વિચાર્યું। હાલમાં આપણે જોઈએ તો મોટા મોટા સેલિબ્રિટી મિત્રો બોલિવૂડના હોય કે કોઈ પણ હોય તેણે રામ મંદિરનું મિત્રો પ્રમોશન કર્યું હતું કે તેની વાત કોઈ કરી નથી। તો મિત્રો તેવા લોકોને સપોર્ટ નહીં પણ આવા લોકોને સપોર્ટની જરૂર છે। શું કેવું છે તમારું કોમેન્ટમાં જરૂર જણાવો।